તો આતંકી હુમલાને લઈને ઇન્દ્ર ભારતી બાપુનો પ્રેરક સંદેશ, જેમાં ઇન્દ્ર ભારતી બાપુએ મદદની પૂરી ખાતરી આપી. ધનની જરૂર પડે તો પૂરી કરીશ તેવું ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું. આશ્રમ વેચી દેવો પડે તો પણ તૈયાર છું. દેશ માટે સંપત્તિ આપી દેવા હું તૈયાર છું. પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી દેવાની વિનંતી કરી. અમારા પાસે જે ધન છે એમની અંદર એક રૂપિયો હું નહીં રાખું. મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ. ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર. તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે અને એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે. હું એને આશીર્વાદ આપું કે આ કાર્ય જલ્દીથી કરે અને આ નાપાકને હાવ જમીનદસ્ત કરે.